રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળ મજૂરોને લઈને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગોપાલ રેસિડેન્સી શેરી નંબર 1ના કાટખૂણાનું મકાન છે કે જ્યાં 19 જેટલા બાળ મજૂરો પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોય ને તેમને અહીંયા છેલ્લા 1.5 મહિનાથી ગોંધી રાખવામાં આવ્યા હોવાની ઘટના છે તે સામે આવી રહી છે। ખાસ કરીને પોલીસ પાસેથી જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ 2 જેટલા બાળકો એવા છે કે જેમની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે, જ્યારે કે 17 જેટલા બાળકો છે કે જેમની ઉંમર હાલ અત્યારે 14 વર્ષથી લઈને 18 વર્ષની વચ્ચેની હોવાનું હાલ અત્યારે સામે આવી રહ્યું છે। આપ અત્યારે દ્રશ્યોમાં જોઈએ ઉપરના માળે જે જોઈ રહ્યા છો કે જ્યાં હાલ અત્યારે બાળકોને ગોંધી રાખવામાં આવ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ હાલ અત્યારે સ્થળ ઉપર જોવા મળી રહી છે, સાથોસાથ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ તેમજ હ્યુમન ટ્રાફિકિંગ વિંગ તેમજ સમાજ સુરક્ષા વિભાગ અધિકારીઓ પણ હાલ અત્યારે સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે ઠેકેદાર છે તેમના વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવશે। તમામ બાળકોને છે મેડિકલ અર્થે લઈ જવામાં આવશે, તેમનું ચેકઅપ છે તે પણ કરાવવામાં આવશે કે બાળકો સાથે કોઈ અમાનવીય વ્યવહાર થતો હતો કે કેમ તે સહિતની બાબતો અંગે ખાસ કરીને જે ઠેકેદાર છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવી શકે તેમ છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળ મજૂરોને લઈને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગોપાલ રેસિડેન્સી શેરી નંબર 1ના કાટખૂણાનું મકાન છે કે જ્યાં 19 જેટલા બાળ મજૂરો પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોય ને તેમને અહીંયા છેલ્લા 1.5 મહિનાથી ગોંધી રાખવામાં આવ્યા હોવાની ઘટના છે તે સામે આવી રહી છે। ખાસ કરીને પોલીસ પાસેથી જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ 2 જેટલા બાળકો એવા છે કે જેમની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે, જ્યારે કે 17 જેટલા બાળકો છે કે જેમની ઉંમર હાલ અત્યારે 14 વર્ષથી લઈને 18 વર્ષની વચ્ચેની હોવાનું હાલ અત્યારે સામે આવી રહ્યું છે। આપ અત્યારે દ્રશ્યોમાં જોઈએ ઉપરના માળે જે જોઈ રહ્યા છો કે જ્યાં હાલ અત્યારે બાળકોને ગોંધી રાખવામાં આવ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ હાલ અત્યારે સ્થળ ઉપર જોવા મળી રહી છે, સાથોસાથ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ તેમજ હ્યુમન ટ્રાફિકિંગ વિંગ તેમજ સમાજ સુરક્ષા વિભાગ અધિકારીઓ પણ હાલ અત્યારે સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે ઠેકેદાર છે તેમના વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવશે। તમામ બાળકોને છે મેડિકલ અર્થે લઈ જવામાં આવશે, તેમનું ચેકઅપ છે તે પણ કરાવવામાં આવશે કે બાળકો સાથે કોઈ અમાનવીય વ્યવહાર થતો હતો કે કેમ તે સહિતની બાબતો અંગે ખાસ કરીને જે ઠેકેદાર છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવી શકે તેમ છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।